તો જુઓ પ્રશ્ન 7 આપણને આપેલો છે કે નીચેના ગુજરાતી નામોના અંગ્રેજી સ્પેલિંગ લખો, બરાબર. તો હવે એમાં જો ગુજરાતી નામ પહેલું કયું છે આપણને આપેલું માનવ, બરાબર. તો જો એનું સ્પેલિંગ શું થાય માં. હું તમને કીધું ને કે સાદો કક્કો અને કાનાવાળા કક્કાના સ્પેલિંગ કેવા આવે, સરખા જ આવે. એમ એ જ થાય, બરાબર. એમ એ એટલે મોય બોલાય ને માય બોલાય, પણ આપણે અહીંયા કયા અર્થમાં વાપરવાનું છે એ જોવાનું શબ્દમાં. તો જો માં તો એમ એ, પછી ન તો પણ શું આવ્યું એન એ, અને વી માનવ. હવે આપણે માનવ એવું નથી બોલતા, આપણે જ્યારે વ બોલીએ છીએ માનવ તો એ પાછળ સાયલેન્ટ થઈ જાય છે, બરાબર. એટલે માનવ MANAV માનવ, બરાબર. પછી બીજા નંબરનું જુઓ આપણને આપેલું છે કિશન, બરાબર. કયો ક છે તો રસોઈવાળો છે, બરાબર. હવે રસોઈવાળા કમાં શું છે તો KI, બરાબર. KI તો કયો કક્કો થાય કને રસોઈવાળો, બરાબર. KI. પછી સ તો SHA, કયો આપણને કયો સ આપેલો છે શરણાઈનો, તો SH વાળું આવે, બરાબર. શરણાઈનો સ અને ષટકોણનો સ તમને આપેલો હોય ને નામમાં તો SHA આવે. બંનેનો સ્પેલિંગ કેવા આવે, સરખા આવે. અને સસલાનો સ આપેલો હોય તો SA આવે ખાલી, બરાબર. તો જો અહીંયા આપણને કયો સ છે શરણાઈનો આપેલો છે તો KISHAN કિશન, બરાબર. પછી છે ત્રીજા નંબરનું તારક, બરાબર. હવે તાનું શું થાય TA, પછી ર તો RA અને ક તો કે તારક. આપણે તારક એવું નહીં બોલતા, માનવની જેમ શું થયું આ પણ તારક TARAK તારક, બરાબર. પછી છે બીના, બરાબર. તો બીના, હવે બીમાં કયું છે દીર્ઘઈવાળો છે કક્કો, બરાબર. તો દીર્ઘઈવાળામાં હું તમને કીધું કે શું આવે ડબલ ઈ પાછળ લાગે દીર્ઘઈ હોય તો, બરાબર. તો અહીંયા શું છે BEENA, બરાબર. બીના BEE એ દીર્ઘઈવાળાનું થયું સ્પેલિંગ, અને ના તો NA બીના. પછી છે જીગર, કયો જી છે રસોઈવાળો, તો શું આવે સ્પેલિંગ આઈ વાળું આવશે ને JIGA ગ અને R જીગર. પછી છે સાક્ષી, બરાબર. તો જો સાક્ષીમાં શું આવે SA, બરાબર. SA અને સ માટે શું વપરાય X અને I સાક્ષી, બરાબર. પછી જુઓ અંગ્રેજી નામોનું ગુજરાતી કરો. પ્રશ્ન 7નો બ છે કે નીચેના અંગ્રેજી નામોનું ગુજરાતી કરો. તો એમાં જો પહેલું નામ છે દીપા, દીર્ઘઈવાળું છે ને DEEPA, તો દીપા આવી રીતે લખાશે. પછી છે VIJAY વિજય, તો રસોઈવાળું આવે વી. પછી છે અમીના, બરાબર. તો પછી મને દીર્ઘઈવાળો અને ના અમીના. પછી ધરા, બરાબર. પછી બિપિન, રસોઈવાળું આવે BIPIN બિપિન. પછી હસન HASAN હસન, બરાબર. હવે પાછળ ફેરવો. એમાં જો આપણને કીધું છે કે પ્રશ્ન 8 નીચેના પક્ષીઓના અંગ્રેજી ઉચ્ચાર પરથી ગુજરાતી અર્થ લખવાના છે, બરાબર. હવે અહીંયા ઉચ્ચાર આપેલા છે હેનને ગુજરાતીમાં શું કહેવાય તો મરઘી. પછી છે પેરોટને શું કહેવાય ગુજરાતીમાં તો પોપટ. પછી બેટને શું કહેવાય તો ચામાચીડી. પછી ક્રો તો કાગડો, બરાબર. આઉલ તો ઘુવડ. પછી જો ઈગલ, બરાબર. તો ઈગલને શું કહેવાય તો ગરુડ. તો અહીંયા હું લખીશ ગરુડ. પછી છે પ્રશ્ન 8 નીચેના પ્રાણીઓના અંગ્રેજી સ્પેલિંગ લખો. તો શું આપેલું પહેલું ચિત્તો, તો લેપર્ડ LEOPARD લેપર્ડ એટલે ચિત્તો.
પછી છે જીરાફ, એનો સ્પેલિંગ છે GIRAFFE, જીરાફ. પછી છે શિયાળ, તો ફોક્સ, FOX. પછી ઝીબ્રા, તો ZEBRA, ઝીબ્રા. પછી છે વરુ, તો બિયર, BEAR, બરાબર, બિયર એટલે વરુ. પછી છે સિંહ, તો LION, બિયર. વુલ્ફ આવશે વરુમાં, WOLF, વુલ્ફ એટલે વરુ, બિયર એટલે રીંછ થાય, WOLF, વુલ્ફ એટલે વરુ, અને સિંહ એટલે લાયન. બરાબર. હવે જોઈએ પ્રશ્નપત્ર 2. તો એમાં જુઓ, આપણને બીજી એબીસીડી આપેલી છે. પહેલા પ્રશ્નમાં આપણને કઈ આપેલી હતી? પહેલી એબીસીડી. અને બીજા પ્રશ્નપત્રમાં આપણને કઈ એબીસીડી આપેલી છે? બીજી એબીસીડી. બરાબર. હવે જો અહીંયા A B આપેલો છે બીજી એબીસીડીનો, પછી C D E F G H I J K L M N O P Q R S T U V W X Y અને Z. બરાબર. આ આપણી થઈ ગઈ બીજી એબીસીડીના ખૂટતા અક્ષરો. પછી જુઓ નીચેના અંકોના સ્પેલિંગ. તો પહેલું આપણને અંગ્રેજી આંકડો કયો આપેલો છે? 4. 4ને ગુજરાતીમાં શું કહેવાય? 4 કહેવાય. તો અહીંયા મેં સ્પેલિંગ શું લખેલો જુઓ, FOUR, 4. પછી છે બીજા નંબરનો અંક છે આપણો 17. બરાબર. તો એનો સ્પેલિંગ મેં લખ્યો છે SEVENTEEN, 17. SEVENTEEN, 17. પછી છે 6 એટલે કે 6, SIX, 6, તો 6. પછી 14 તો 14, FOURTEEN, 14. પછી છે 8, EIGHT, 8 એટલે ગુજરાતીમાં એને કહેવાય 8. પછી છે 16, એને ગુજરાતીમાં શું કહેવાય? 16 કહેવાય, અને એનો સ્પેલિંગ થશે SIXTEEN, 16. બરાબર. તમારે સ્પેલિંગો ખાસ યાદ કરવાના રહેશે પરીક્ષામાં. બરાબર. તો જ અહીંયા આવી રીતે તમે સ્પેલિંગ લખી શકશો, બોલીને યાદ કરવાના બધા આવે. પછી જુઓ પ્રશ્નપત્ર 3A, સાચો જવાબ શોધી તેના પર ગોળ કરવાનું છે. બરાબર. તો જુઓ એમાં છે પહેલું 10, 10 આપેલું છે સંખ્યા, અંગ્રેજીમાં બોલીએ તો 10. બરાબર. તો અહીંયા જુઓ કયા કયા સ્પેલિંગ આપેલા છે આપણને? ONE 1, TWO 2 અને TEN 10. બરાબર. તો એની ફરતે મેં ગોળ કરેલું છે. પછી 11 ને ગુજરાતીમાં શું કહેવાય? 11. બરાબર. એના પર જો કે મેં ગોળ કરેલું છે. પછી છે 5 કેવી રીતે લખાય અંગ્રેજીમાં? તો જો અહીંયા 5, 6 અને 7 3 સંખ્યા આપેલી છે, તો મેં 5 ફરતે ગોળ કરેલું છે. પછી છે 17, તો ક્યાં લખેલું છે 17? તો આ રહ્યું. પછી છે 18 છે. બરાબર. આ ખોટું છે, અહીંયા આ રહ્યું. ત્રીજા નંબર પર શું છે? આપણને 18 આપેલું છે. પછી છે 20, તો 20. બરાબર. હવે સામે જુઓ, જોડકા જોડવાના છે. બરાબર. અ વિભાગ અને બ વિભાગ છે, અને વચ્ચે આપણે શું કરવાનું છે? જવાબ લખવાનો છે. બરાબર. તો એમાં જો પહેલું આપેલું છે આપણને અંજીર, તો અંજીરને અંગ્રેજીમાં શું કહેવાય? ફિગ. ઉચ્ચાર લખવાનો છે. બરાબર. આ ઉચ્ચાર આપેલા છે ને તમને, ફિગ એટલે અંજીર. પછી છે કેળું, કેળાને શું કહેવાય? તો બનાના. ઉચ્ચારમાં લખેલું છે, ઉચ્ચાર જ લખવાના છે. બરાબર. પછી કેરી તો મેંગો, બોર તો બેરી, નારંગી તો ઓરેન્જ.
બરાબર, આપણા જોડકા અહીંયા પૂરા. પછી છે પ્રશ્ન 4 બીજી એબીસીડીના મૂળાક્ષર સામે પહેલી એબીસીડીના મૂળાક્ષર લખો. બરાબર, હવે અહીંયા બીજી એબીસીડીના આપેલા બધા મૂળાક્ષર અને તમને પહેલી એબીસીડીમાં લખવાનું છે. બરાબર, એ તમને ક્યારે આવડે? જ્યારે તમને પહેલી અને બીજી એબીસીડી બંને લખતા આવડે તો એના મૂળાક્ષર લખતા આવડે. તો જો પહેલું અહીંયા બીજી એબીસીડીનો શું આપેલો છે? ઈ આપેલો છે ને, તો અહીંયા મેં જો એની સામે શું કરેલું છે? પહેલી એબીસીડીનો ઈ લખેલો છે. બરાબર, તો આ ઈ થઈ ગયો પહેલી એબીસીડીનો. પછી છે જી, બીજી એબીસીડીનો જી આપેલો છે ને, એની સામે મેં પહેલી એબીસીડીનો જી કરેલો છે. પછી એન, તો એની સામે પણ મેં પહેલી એબીસીડીનો એન કરેલો છે. આ બીજી એબીસીડીનો એન છે અને આ પહેલી એબીસીડીનો એન છે. પછી અહીંયા આપણને આપેલો છે બીજી એબીસીડીનો એફ, એની સામે આપણને આપેલું છે પહેલી એબીસીડીનો એફ. પછી છે આઈ. બરાબર, બીજી એબીસીડીનો આઈ આપેલો છે અને મેં સામે પહેલી એબીસીડીનો આઈ કરેલો છે. પછી છે એચ, એની સામે મેં બીજી એબીસીડીનો એચ કરેલો છે. પછી જુઓ, નીચેના પ્રશ્નોનો જવાબ એક શબ્દ અંગ્રેજી ઉચ્ચારમાં લખવાના છે. બરાબર, તો જો એમાં પહેલું મેં લખેલું છે કે અઠવાડિયાના વાર કેટલા છે. બરાબર, એ આપણે અંગ્રેજીમાં લખવાનું છે. તો મેં શું કર્યું? 7. બરાબર, 7 એટલે 7. પછી છે કયા પ્રાણીના શરીર પર ચટ્ટા પટ્ટા હોય છે? તો સ્ક્વિરલ, પટ્ટા આપેલા છે ને એ પ્રાણી પર. પછી છે શાંતિના દૂત તરીકે જાણીતું પક્ષી કયું છે? તો કબૂતર, પણ એને અંગ્રેજીમાં શું કહેવાય? ડવ કહેવાય. તો આપણે એનો ઉચ્ચાર લખવાનો છે. પછી છે પપ્પાના પપ્પાને શું કહેવાય? તો ગ્રાન્ડ ફાધર. પછી છે સૌથી ઊંચું પ્રાણી કયું છે? તો જીરાફ. બરાબર, પછી જુઓ પ્રશ્ન 5, નીચે આપેલા પ્રાણી અને પક્ષીઓના નામ છૂટા પાડવાના છે. આપણે આગળ પાડ્યા હતા ને પ્રશ્નપત્ર 1માં, એવી જ રીતે આપણે આમાં પણ પ્રાણી અને પક્ષીઓ જુદા પાડી દેવાના છે. તો જોઈએ, એમાં પહેલું છે વુલ્ફ, તો વરુ. બરાબર, એ પ્રાણી થયું. પછી એલિફન્ટ એટલે હાથી. પછી હેન તો મરઘી, એટલે અહીંયા આવી જશે. પછી ઝીબ્રા તો પ્રાણી થયું. પછી પેરોટ તો પક્ષી. ડવ તો પણ પક્ષી. ડવ એટલે કબૂતર અને પેરોટ એટલે પોપટ. પછી છે નીચેના અંકોના અંગ્રેજી ઉચ્ચાર લખો. તો જો પહેલો અંક આપણને આપેલો છે 7. બરાબર, તો મેં અહીંયા ઉચ્ચાર લખેલો છે 7. પછી આપેલો છે અંક આપેલો છે 20, એનો ઉચ્ચાર મેં અહીંયા ગુજરાતીમાં લખેલો છે 20. પછી છે 9. બરાબર, તો એનો ઉચ્ચાર કેવી રીતે લખેલો છે? જો મેં ગુજરાતીમાં ઉચ્ચાર એનો 9. પછી 13, તો એનો ઉચ્ચાર 13 આવી રીતે લખવાનું છે. પછી જુઓ પ્રશ્ન 6 નીચેની ગુજરાતી બારાક્ષરીના અંગ્રેજી સ્પેલિંગ લખો. તો એમાં જુઓ પહેલું છે ફનેકાનો ફા. હું તમને આગળ એ કીધું હતું કે સ્પેલિંગ કેવું આવે? સાદો કક્કો અને કાનાવાળા કક્કાના સ્પેલિંગ કેવા આવે? એક સરખા આવે. ફા તો FA. પછી મ તો MA. પછી સી, સને રસવાઈવાળું છે ને, તો એમાં શું આવે? આઈ લાગે. રસવાઈવાળા કક્કામાં શું આવે? આઈ આવે. બરાબર, તો SI. પછી છે સા તો SA. પછી છે હી તો HEE હી. પછી યા તો YA યા. પછી જુઓ નીચેના અંગ્રેજી સ્પેલિંગના ગુજરાતી અર્થ લખવાના છે. તો એમાં LA તો લનેકાનો લા. પછી લ બી લખી શકો. બરાબર, LA લ બી થાય અને લા પણ થાય. પછી ની NEE તો દીર્ઘઈવાળો આવે ને કક્કો, તો નને દીર્ઘઈ ની. પછી બા BA બાય લખી શકો અને
બ પણ તમે લખી શકો, બંને સાચું. બરાબર, સાદો કક્કો અને કાનાવાળા કક્કાના સ્પેલિંગ સરખા આવે છે એટલે તમે બા લખો કે બ લખો, બંને સાચું. પછી ક્ષા અથવા તો ક્ષ, તો આ પણ સાચું. પછી ઘી કયો છે? આઈવાળું છે તો શું આવે? રસવઈવાળું આવશે ને, GHI ઘી, તો ઘને રસવઈ ઘી. પછી VI આ પણ શું છે? રસવઈવાળું છે, તો એમાંય શું આવે? વને રસવઈ વી. હવે જુઓ પાછળ ફેરવો, એમાં પ્રશ્ન 7 અ છે. એમાં જુઓ શું કીધું છે? નીચેના ગુજરાતી નામોના અંગ્રેજી સ્પેલિંગ લખો. બરાબર, ગઈ ફેરી આપણે લખ્યા હતા ને પહેલા પ્રશ્નપત્રમાં માનવવાળું. હવે આમાં પહેલું નામ શું છે? મગન. બરાબર, તો એનો સ્પેલિંગ જો મ તો MA મ થયું. પછી ગ તો GA મ ગ, અને N તો ન મગન. બરાબર, પાછળ એ આવે નહીં. બરાબર, અહીંયાથી આપણે રોકાઈ જઈએ છીએ મગન. બરાબર, એટલે પાછળ એ આવશે નહીં. પછીનો છે દિયા. બરાબર, તો દીને શું છે? પાછળ રસવઈ છે, તો એનો સ્પેલિંગ શું થાય? DI થશે. પછી યા તો YA દિયા. પછી જુઓ ત્રીજા નંબરનું નામ છે આસ્થા. આ તો ડબલ A આવશે આ. પછી સ અડધો છે, તો અહીંયા મેં ખાલી S જ કર્યો છે. અને થા તો THA થા, આસ્થા. અહીંયા તમને વચ્ચે અડધો શબ્દ આપેલો ને, તો પાછળ એવું નહીં કરવાનું, ડબલ ASATH એવું નહીં લખવાનું, પણ શું કરવાનું? ખાલી એનો એક જ શબ્દ લખી દેવાનો. જો ડબલ A તો આ થયું, સનો ખાલી S જ કરી દીધો આસ, અને THA થા, આસ્થા. બરાબર, પછી છે શીતલ, તો એનો સ્પેલિંગ છે શી, અને દીર્ઘ શી છે ને, કયો સ છે? શરણાઈનો સ છે, તો એનું શું થાય? SHEETAL શીતલ. બરાબર, પછી છે અમિતાભ, તો એનો સ્પેલિંગ છે AMITABH અમિતાભ. બરાબર, એ અ થયો ખાલી, તો એ જ કર્યો. બરાબર, પછી મી મને રસોઈ મી છે, તો MI. પછી તા તો TA, અને ભ તો BH અમિતાભ. પછી કયો સ્પેલિંગ છે? હિના, તો હને શું છે? દીર્ઘય છે ને, તો HEE અને નાનું NA હિના. બરાબર, પછી જુઓ નીચેના અંગ્રેજી નામોનું ગુજરાતી કરો. પહેલું અંગ્રેજી નામ આપેલું છે ZEEL ઝીલ. બરાબર, તો જે ZEE હોય તો દીર્ઘય આવશે, જને દીર્ઘય જી અને લ તો ઝીલ. પછી છે RAM રામ. બરાબર, RA રા અને મ રામ. પછી છે અદિતિ, તો ADITI. બરાબર, અદિતિ રસવઈવાળો છે ને, DITI, તો દને રસવઈ દી અને તને રસવઈ તી, અદિતિ. પછી છે અલ્તાફ, પછી લ અડધો. બરાબર, લની જોડે એ નથી એટલે આખો લ ના આવે, અડધો જ આવશે, એટલે AL TAF તાફ, અલ્તાફ. બરાબર, પછી છે કવિતા. બરાબર, તો એમાં જો સ્પેલિંગ જોઈએ તો KA VI વને રસવઈ છે ને, તો V અને TA કવિતા, તો કવિતા. પછી માયા MA માં અને YA માયા. બરાબર, આગળ જોઈએ પક્ષીઓના અંગ્રેજી ઉચ્ચાર લખો. તો મરઘી તો હેન, કાગડો તો ક્રો, મોર તો પીકોક. આ તમારે છે ને ચોપડીમાં આપેલા છે ને પક્ષીઓના નામ, એના આધારે તૈયાર કરવાનું છે. સ્પેલિંગ, ઉચ્ચાર અને એનું ગુજરાતી. બરાબર, ત્રણેય સાથે તૈયાર કરવાના રહેશે. મોર તો પીકોક, કબૂતર તો ડવ, ઢેલ તો પીહેન, ચકલી તો સ્પેરો. બરાબર, પછી છે નીચે આપણા સગા સંબંધીઓના અંગ્રેજી સ્પેલિંગ લખવાના છે. દાદા, દાદાને અંગ્રેજીમાં શું કહેવાય? ગ્રાન્ડ ફાધર. તો જો મેં એનો સ્પેલિંગ લખેલો છે,
અહીંયા તમને સ્પેલિંગ કીધું છે, સ્પેલિંગ લખવાના છે, બરાબર? કોઈ ઉચ્ચાર ના લખતા, સૂચના બરાબર વાંચીને કામ કરજો. તો જુઓ, દાદા તો ગ્રાન્ડફાધર, એનો સ્પેલિંગ છે GRAND, ગ્રાન્ડ, FATHER, ફાધર, ગ્રાન્ડફાધર. પછી છે કાકી, તો એમનો સ્પેલિંગ છે AUNT, આંટ એટલે કાકી. પછી બહેન, તો એનો સ્પેલિંગ છે SISTER, સિસ્ટર, તો બહેન. પછી મમ્મી, મમ્મીને અંગ્રેજીમાં શું કહેવાય? મધર, તો એનો સ્પેલિંગ છે MOTHER, મધર. પછી છે કાકા, તો એમનો સ્પેલિંગ થાય UNCLE, અંકલ, તો કાકા. પછી ભાઈ તો બ્રધર, BROTHER, બ્રધર, તો ભાઈ. પછી જુઓ, પ્રશ્નપત્ર 3 છે, એમાં આપણને હવે પાછી પહેલી ABCD આપેલી છે, બરાબર? તો આપણે આગળ પહેલા પ્રશ્નપત્રમાં કરી હતી, બરાબર, પહેલી ABCD. તો અહીંયા પણ શું આપેલું છે? આપણને પહેલી ABCD આપેલી છે, બરાબર? હવે આમાં જે ખૂટતા અક્ષરો ને તમારે જાતે મૂકી દેજો. આવડે છે ને બધાને ABCD? હા. પછી જુઓ, પ્રશ્ન 2માં આપણને કીધું છે કે અંકોના સ્પેલિંગ લખવાના છે. તો આપણને જો અહીંયા અંક આપેલા છે ને એના સ્પેલિંગ મેં સામે લખેલા પણ તમને દેખાતા હશે, બરાબર? તો જો પહેલો છે અંક 8, તો એનો સ્પેલિંગ મેં લખ્યો છે EIGHT, 8 એટલે 8 અંગ્રેજીમાં. તો હું તમને અંગ્રેજી ઉચ્ચાર, અંક અને સ્પેલિંગ બધું ત્રણે સાથે જ કહું એટલે તમને પરીક્ષામાં પણ ખબર પડે, બરાબર? પછી છે 14, તો એનો સ્પેલિંગ છે FOURTEEN, 14, એને ગુજરાતીમાં શું કહેવાય? 14. પછી છે 3, THREE, 3 એટલે 3. પછી છે 18, EIGHTEEN, 18 એટલે 18. પછી છે 5, FIVE, 5 એટલે 5. પછી છે 13, તો એનો સ્પેલિંગ જોઈએ આપણે THIRTEEN, 13 એટલે ગુજરાતીમાં શું કહેવાય? 13. હવે સામેના પેજ પર જુઓ, પ્રશ્નપત્ર 3માં સાચો જવાબ શોધી તેના પર ગોળ કરવાનું છે, બરાબર? તો 18, બરાબર? તો એને ગુજરાતી આંકડો કેવી રીતે લખેલું છે? 18, 1 8 18, તો એને અંગ્રેજીમાં 18 લખેલું છે. પછી છે 13, 13 ને શું કહેવાય ગુજરાતીમાં? તો 13, તો મેં એની ફરતે ગોળ કરેલું છે. 10, સંખ્યા લખવાની છે તો 10. પછી છે 16, તો એનો ઉચ્ચાર આપેલો છે સામે, બરાબર? તો એની ફરતે મેં ગોળ કરેલું છે. પછી 12, તો શું કરેલું છે? 12. પછી 15, તો અહીંયા ગુજરાતીમાં શું થાય? 15, ગુજરાતીમાં સંખ્યા લખેલી છે આપણે 15. પછી જુઓ, જોડકા જોડો, બરાબર? હવે સફરજન એમાં પહેલું છે, સફરજનને અંગ્રેજીમાં શું કહેવાય? એપલ, બરાબર? તો જો મેં અહીંયા પહેલા જવાબમાં શું કરેલું છે? એપલ લખેલું છે. પછી અંજીરને શું કહેવાય? તો ફિગ. પછી દ્રાક્ષને ગ્રેપ્સ. પછી નાળિયેરને શું કહેવાય? તો કોકોનટ. કેળાને શું કહેવાય? તો બનાના, બરાબર? હવે આગળ જોઈએ, પ્રશ્ન 4માં પહેલી ABCDના મૂળાક્ષરો સામે બીજી ABCDના મૂળાક્ષર લખવાના છે. હવે આ તમારે જાતે લખવાની. પહેલી ABCD ને બીજી ABCD આવડે છે ને? હા, તો હવે આ તમારે જાતે લખવાનું રહેશે સામે. પછી જુઓ, પ્રશ્નોના જવાબ એક શબ્દ અંગ્રેજી ઉચ્ચારમાં તમારે લખવાના છે. હવે કાકાને અંગ્રેજીમાં શું કહેવાય? તો જો મેં એના ઉચ્ચાર લખેલા છે અંકલ, સ્પેલિંગ નહીં હો, ઉચ્ચાર, અંકલ. પછી 18 અને 20ની વચ્ચે કયો અંક આવે? તો 19. પછી ઘરની ચોકી કરતું પ્રાણી કયું છે? કોણ ઘરનું ધ્યાન રાખે? તો ડોગ, અથવા એટલે કૂતરો. પણ અહીંયા શું લખવાનું? આપણે ડોગ લખવાનું છે. ઉચ્ચાર કીધા છે ને, તો ડોગ, બરાબર?
ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો ટાઈગર. પપ્પાની મમ્મીને અંગ્રેજીમાં શું કહેવાય? ગ્રાન્ડ મધર એટલે દાદી. કુકડે કુક બોલતું પક્ષી કયું છે? તો મરઘી. એને અંગ્રેજીમાં શું કહેવાય? હેન. અંગ્રેજીમાં જ લખવાનું છે, બરાબર? ગુજરાતીમાં ના લખતા કોઈ. કાકાને શું કહેવાય? તો અહીંયા કાકી ના લખતા, બરાબર? કાકાને અંગ્રેજીમાં શું કહેવાય? તો લખતા ને એવું કશું. એટલે અહીંયા શું આવે? ઉચ્ચાર તમારે લખવાના છે. પછી જો પ્રશ્ન 5 માં આપણને કીધું છે નીચે આપેલા પ્રાણીઓ તથા પક્ષીઓના નામને છૂટા પાડવાના છે. તો અહીંયા જો પ્રાણીઓના પહેલું ક્રો છે, તો ક્રો શું છે? પક્ષી છે. તો જો અહીંયા પક્ષીમાં લખેલું છે. પછી સ્નેક શું છે? પ્રાણી. કાઇટ શું છે? પક્ષી. કાઇટ એટલે શું થાય? સમડી. પતંગ ના લખતા, કાઇટ એટલે સમડી. પછી બિયર એટલે રીંછ. આઉલ એટલે ઘુવડ, બરાબર? ટાઈગર આપણે અહીંયા લખેલું જ છે. હવે પાછળ ફેરવો. નીચેના અંકોના અંગ્રેજી ઉચ્ચાર લખો, બરાબર? તો એમાં જુઓ 11, બરાબર? ઉચ્ચાર અંગ્રેજીમાં લખવાનો 11. હવે આપણે અંગ્રેજીમાં બોલશું 11, તો આવી રીતે ગુજરાતીમાં તમારે 11 એવી રીતે લખવાનું છે. પછી છે 15, બરાબર? સ્પેલિંગ નહીં, ઉચ્ચાર જ લખવાના છે. 15. પછી 13, પછી 9, પછી 17, બરાબર? પછી જુઓ આગળ પ્રશ્ન 6 નીચેની ગુજરાતી વારાક્ષરીના અંગ્રેજી સ્પેલિંગ લખો. પછી ક તો KA, બરાબર? પછી ધા તો DHA, પછી વી તો VI, મ તો MA, બરાબર? હવે ક તમને સ્પેલિંગ કીધું છે, બરાબર? KA તમને આવડતા હોય ને, બારાક્ષરી આવડતી હશે તો તમને આ સ્પેલિંગ લખતા આવડશે, બાકી નહીં આવડે. પછી જુઓ નીચેના અંગ્રેજી સ્પેલિંગના ગુજરાતી અર્થ. ખા, KHA ખા પણ થાય અને ખ પણ થાય. કેમ કે બંનેના સ્પેલિંગ કેવા આવે છે? એક સરખા જ આવે છે. પછી ક્ષી, XEE છે, તો દીર્ઘયવાળો કક્કો થયો, તો શું થાય? સને દીર્ઘય ક્ષી. પછી ધા, DHA ધા પણ થાય અને ધ પણ તમે લખી શકો છો. પછી જા અથવા તો JA જા પણ થાય અને જ પણ વંચાય એને. પછી ZI જને રસવાઈ જી, બરાબર? તો રસોઈવાળું આવે. પછી દીર્ઘયવાળું સ્પેલિંગ છે MEE, તો મને દીર્ઘય મી. પછી છે નીચેના ગુજરાતી નામોના અંગ્રેજી સ્પેલિંગ લખો. તો પહેલું છે શારદા. તો હવે જુઓ SHA શા થયું? શારદા એવું બોલાય છે. શારદા એવું નહીં બોલાય, શારદા. તો SHA શા, પછી ર, બરાબર? R અને DA શારદા, બરાબર? પછી સલીમ, તો કયો સ છે? સસલાનો, તો SA. લને દીર્ઘય છે તો LEE, લી. અને મ તો એમ. આપણે સલીમો એવું નથી બોલવાનું, સલીમ એટલે પાછળ એ આવશે નહીં. પછી લખેલું છે જાપાન. તો JA જા, PA પા અને N જાપાન. પછી છે જગદીશ. તો JAG, બરાબર? જગ અને DEESH જગદીશ. જગદીશ એવું નહીં બોલતા, આપણે જગદીશ બોલીએ છીએ, બરાબર? એટલે મેં અહીંયા એ લખ્યો નથી. JAGDEESH જગદીશ. પછી છે ઈલા. તો ILA ઈલા. ઈનું શું થાય? આઈ થાય, બરાબર? અને લનું LA ઈલા. પછી સીતા. કયો સ છે? સસલાનો. તો SEE દીર્ઘયવાળું છે ને, તો SEE અને તનું TA સીતા, બરાબર? પછી જુઓ અંગ્રેજી નામોનું ગુજરાતી કરવાનું છે. તો ટીયા, TIYA, તો ટને રસવાઈ ટી થયું અને યને કાનું યા, ટીયા. પછી ઝફર. કયો છે? જબલાન જ આવે. ZA જ, FA ફ અને R જફર. પછી સાનિયા, બરાબર? તો SANIA, તો અહીંયા સાની આ આવશે, બરાબર? સાનિયા. પછી છગન, CHHAGAN, તો છગન.
પછી આશા, પછી શીતલ, બરાબર. પછી જુઓ નીચેના ફળોના અંગ્રેજી સ્પેલિંગ લખવાના છે. અંજીરને શું કહેવાય અંગ્રેજીમાં? તો ફિગ. તો એનો સ્પેલિંગ શું થાય? FIG. ફિગ એટલે અંજીર. FIG, ફિગ એટલે અંજીર. પછી નારંગી છે. નારંગીને શું કહેવાય અંગ્રેજીમાં? ઓરેન્જ. તો ORANGE, ઓરેન્જ એટલે નારંગી. પછી છે સફરજન. સફરજનને શું કહેવાય અંગ્રેજીમાં? તો એપલ. એનો સ્પેલિંગ સામે લખવાનો છે આપણે. તો APPLE, એપલ એટલે સફરજન. પછી છે કેરી. કેરીને શું કહેવાય? તો મેંગો. તો MANGO, મેંગો એટલે કેરી. પછી છે દ્રાક્ષ. દ્રાક્ષને અંગ્રેજીમાં શું કહેવાય? તો ગ્રેપ્સ. તો એનો સ્પેલિંગ થશે GRAPES, ગ્રેપ્સ. પછી જુઓ આપણને શું કીધું છે? પ્રાણીઓના અંગ્રેજી સ્પેલિંગ લખવાના છે. વાઘ. વાઘને અંગ્રેજીમાં શું કહેવાય? ટાઈગર. તો TIGER, ટાઈગર એટલે વાઘ. પછી હરણ. તો DEER, ડિયર એટલે હરણ. પછી છે સિંહ. તો એને અંગ્રેજીમાં શું કહેવાય? લાયન. તો LION, લાયન એટલે સિંહ. પછી સાપ. સાપને શું કહેવાય અંગ્રેજીમાં? સ્નેક. તો SNAKE, સ્નેક એટલે સાપ. હાથી. તો એલિફન્ટ. ELEPHANT, એલિફન્ટ એટલે હાથી. પછી છે ઝીબ્રા. તો ઝીબ્રા, ZEBRA, ઝીબ્રા, બરાબર. અહીંયા આપણે અંગ્રેજીના 3 પ્રશ્નપત્ર પૂરા થઈ ગયા છે, બરાબર. તમે ધ્યાન આપીને વાંચજો, બોલતા શીખજો, સ્પેલિંગ યાદ કરજો, બરાબર. તો જ પરીક્ષામાં તમને આગળ આવડશે, બરાબર.